જો પુલાવનો ડબ્બો કેટલા કિલો છે ભાઈ? 10 કિલો. પછી અહીંયા 500 ગ્રામના 2 દહીં અને હજી થેપલા. હા હેવી સ્ટોક લાવ્યો લાગે છે. 40 થેપલા. કેટલા? 40 થેપલા. હજી આવી ગયા બટેકા ભૂંગળા. બટેકા ભૂંગળા. ઓ ક્વોન્ટિટી જો આખી બસ ને થઈ રહે શું આજે તો. હાલો ખુલ્લા ભાઈ બટેકા ભૂંગળા ખુલ્લા. ઓ સ્પેશિયલ ખુશાલ સુરત થી બનાવીને લાવ્યો છે ભાઈ ઘરેથી. હા એ વાત છે. ગુડ મોર્નિંગ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય કષ્ટભંજન દાદા મિત્રો. કેમ છો? મજામાં ને બધા? તો સૌ પ્રથમ જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. અને હા આઈ નો કે હમણાંથી થોડુંક વ્લોગ મૂકવામાં થોડુંક ડિલે થયું હતું કારણ કે એક્ઝામ ચાલુ હતી અને થોડાક બધા કામ હતા એટલે હમણાંથી વ્લોગ નહોતા હોતા. પણ હવે વ્લોગ આવશે કારણ કે હવે મસ્ત એક ટ્રીપ કરવાની છે આપણે. મસ્ત બધાને મોજ કરાવી દેવાની છે ભાઈ આ ટ્રીપમાં. હવે ટ્રીપમાં અમે કોણ કોણ જઈએ છીએ, અમારી સાથે કેટલા લોકો છે અને હા મેન વસ્તુ તો એ કે અમે ક્યાં જઈએ છીએ. તો અમારી પાછળનું તમે બેકગ્રાઉન્ડ જોઈ શકો છો. આ છે આખું ગોવા થીમ બીચ. હા પણ ગોવા અમે નથી જતા અને અમે એવી જગ્યાએ જઈએ છીએ કે એક તો એક ધાર્મિક સ્થળ છે, સાથે સાથે બીચ પણ છે, ફરવાલાયક જગ્યા છે, ધાર્મિક સ્થળ છે અને ખૂબ મોજ આનંદ અને ઉલ્લાસથી ફરવાનું છે ભાઈ. તો આ વ્લોગમાં લાસ્ટ સુધી જોડ્યા રહેજો. તો ચાલો મિત્રો, ફાઇનલી એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ બધા સામાન સાથે અને આપણી બસ છે અત્યારે. ચાલો જઈએ બસ સ્ટેન્ડે અને કઈ જગ્યાએ જવાનું છે, કોણ કોણ જવાનું છે એ તમને આગળ બ્લોગમાં જણાવીએ. પ્રિન્સ રમે છે. ચાલો બાય કહી દઈએ. પ્રિન્સ બાય બાય. હા 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 જોવો છો બધા બ્લોગ? મજા આવે છે? ચાલો બાય બાય. તો ફાઇનલી અત્યારે બસ સ્ટેન્ડે ઊભા છીએ બધા અને મારી પાછળ બધા એટલે એક મેમ્બર આવી ગયા છે. જવું છે ને ફરવા? જો ભાઈ હજી ક્યાં જવાનું છે એ આપણે સરપ્રાઈઝ રાખી છે વ્લોગમાં, એટલે કહેવાનું છે કે પછી કેવું છે? પછી ને. વાગી ગયા છે સાંજના ઓલમોસ્ટ 5 અને હજી બસ આવી નથી એટલે બધા ઊભા છે બસની વાટે. પૂછતો આ રિક્ષાવાળા કાકાને પૂછતો દ્વારકા જવું કેટલા લેવો એક જણા? મફત. એ બેહો ભાઈ, એ દ્વારકા હાલો ભાઈ, રિક્ષા જાય. બેહો 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 બેહો, ભરો ભરો સામાન ભરો. હા ગેસ દ્વારકા વાળો પૂરાઈ દે. હાલો ભાઈ અમે એટલે બેહો હાલો. આમ જો આજો કાંઈ નહીં બેહી જાવ ને ભાઈ, ઉપર 2-3 સનરૂફમાં ચડી જાવ. હાલો બીજું હું ત્યાં. વાગી ગયા છે અત્યારે રોંઢાના 5:15 અને હજી બસ આવી નથી અને બધા જો આગળ લાઈનમાં ગોઠવાઈ ગયા છીએ અમે. કેમ છે ભાઈ તમારો અહેસાસ? કે હા એક બાકી હતો. આવી ભાઈ આવી, મોટી આવી પણ સારી આવી હો. હા લે વાહ જબરજસ્ત. બેસી ગયા ભાઈ, બેસી ગયા બસમાં, બેસી ગયા છીએ. મારો ફોન કરો. એ ફોન મારો છે. જા જા લા બધાય પણ જો મસ્ત બધાય ગોઠવાઈ ગયા છે. વ્રજ કેમ છે? ફાવે છે ને? અમારે ધોરણધર બાજુમાં આવી ગયો છે અને સ્પેશિયલ એની માટે થેપલાનો જે થેલો છે ને આમ જો હારે જ રાખ્યો છે એને. આમ જો ચાલો મિત્રો એક બસ ટૂર આપી દઉં અને બસ છે જબરજસ્ત. હે રમવું છે? જો કોણ કોણ છે આયા? લે લે પ્રથમ ક્યાં ગયો? હા કેમ છે? મજા આવે છે ને? બસ છે જબરજસ્ત. આ બાજુ ગણેશભાઈ ને ભૂખ લાગી એટલે જો થેલી લઈને ઉપડા થેપલા ની. આવી ગયા છીએ અત્યારે કેબિનમાં. ડ્રાઈવર ભાઈ અને કંડક્ટર સાહેબ બારે બેહવા. હે મોજ કરાવી દેવાની છે ને ટ્રીપમાં. તો આપણે ક્યાં જવાનું છે જણાવી દો ભાઈ. વાહ વાહ, સુરત થી દ્વારકા જવાનું છે ભાઈ. ભાઈ પણ સરપ્રાઈઝ આપવાની હતી અમારે બ્લોગમાં બધાને, પણ કીધું હાલો કહી દઈએ આપણે. એક બાજુ વેફર ને કઈ થમ્સઅપ લાવ્યો છો ને, થમ્સઅપ ને જો બધી સોડાનું કાઉન્ટર એક બાજુ ચાલુ છે. એક પૂરી થઈ ગઈ ને એક બાજુ કિશન જો ઓરિયોનું ફેમિલી પેક તોડે છે. જવાન કઈ ખાવાસ થેપલા?
કાલ નાખી 12 વાગે. 12 વાગે ઓલો જો પત્તા રમતા રમતા પ્રકાશ પછી તો માતાજીની આરતી સાંભળતા સાંભળતા જો બસની મુસાફરી કરવી છે. આવી ગયા ભાઈ પ્રમુખ દર્શન માંથી ઉતરીને આવી ગયા છીએ હોટલ દર્શનમાં જમવા માટે. આ હોટલ ને બસ ને બધું એક હરખું ગોઠવું લાગે છે. દર્શન ને પ્રમુખ દર્શન ને બધું. તો ચાલો અહીંયા 15 મિનિટનો બ્રેક આપ્યો છે એટલે ચાલો થોડુંક જમી લઈએ. ડિનરનો એક પાર્ટ લઈ લઈએ, બરોબર છે ને? એક ખેપ મારી લઈએ જમવા હાટું. સમજો પુલાવનો ડબ્બો, પછી અહીંયા 500 ગ્રામના 2 દહીં અને હજી થેપલા. ગુજરાતની શાન થેપલા ભાઈ. હા, હેવી સ્ટોક લેવો લાગે છે. હે 40 ડબરા. કેટલા? 40 થેપલા, બટાકા ભૂંગળા. ઓ ક્વોન્ટિટી જો આખી બસ ને થઈ રહે. શું આજે તો ચાલો સ્પેશિયલ ખુશાલ સુરત થી બનાવીને લાવ્યો છે ભાઈ ઘરેથી. હા, એ વાત છે. આવી ગયા છીએ અત્યારે કેબિનમાં આગળ અને અમારા કંડક્ટર સાહેબ જો ચાની ચુસ્કી લેતા લેતા જો મોજ કરે છે. અત્યારે ક્યાં પહોંચ્યા? વડોદરા સિટી. હા, રાજકોટ થઈને જ છે ને? રાજકોટ ચોટીલા વાળો રોડ. ફરી પાછા આપણે આવી ગયા છીએ આપણા સોફામાં અને આ એસી છે એટલે ફૂલ એકદમ ઠંડક છે, એકદમ ચિલ્ડ વાતાવરણ છે. ઠંડી સારી એવી લાગે છે અને ઊંઘે જબરી આવે છે. આમ તો ઓલમોસ્ટ રાતના 11:30 થઈ ગયા છે અત્યારે. એટલે ચાલો સુઈ જઈએ અને કાલે સવારે સીધા 8-8:30 વાગે લગભગ દ્વારકા ઉતારી દેશે આપણને બસ. તો ચાલો મળીએ સીધા સવારે દ્વારકામાં. ત્યાં સુધી જોતા રહેજો મિત્રો આપણો બ્લોગ. ગુડ નાઇટ. તો મિત્રો અત્યારે ઉઠી ગયા છીએ રાતના 1:15 વાગે. હોલ્ડ લીધો છે હોટલ દર્શન ઉપર અને આ આપણી બસ છે. બસ આખી નવી છે ભાઈ, જબરજસ્ત બસ છે. સુરતના એમાં ઘરના સ્પેશિયલ થેપલા ખાઈએ આપણે. વ્લોગ ચાલુ કરવાનો હતો સવારે પણ અત્યારે ભૂખ લાગી છે અને હોટલ આવી એટલે કીધું હાલો થોડુંક બતાવી દઈએ વ્લોગમાં. ચાલો અહીંયા થેપલા છે. હાલો ભાઈ, ખાવું છે ને કે નહીં? નથી ખાવું તમારે? જો રાયતા મરચાં મસ્ત કોથળીને પેક કરી દીધા છે. અને અહીંયા છે આચાર. ચાલો જમાવટ પાડીએ. રાત્રે ઓલમોસ્ટ 1:45 વાગે. લોકોને પૂછીએ કોઈને થેપલું ખાવું હોય તો. ભાઈ થેપલું ખાવું છે કોઈને? સુઈ ગયા છો તમે? ભાઈ થેપલું લ્યો, અડધું ખાઈ જાઓ. હે 1:45 થયા ને. ખાવાનો અને ભણવાનો કોઈ દિવસ સમય ન હોય, ખબર છે? સમય, જગ્યા અને સ્થાન ન હોય ખાવાનું ભણવા માટે. લ્યો સારું હાલ ભાઈ, ગુડ નાઇટ. સાહેબ આવ્યો, ડ્રાઈવર સાહેબ થેપલું લ્યો ચાખો. અરે મજા આવશે. નહીં ગુડ મોર્નિંગ મિત્રો. ઉઠી ગયા છીએ અને હજી દ્વારકા અહીંયાથી છે ટોટલ 88 કિલોમીટર, એટલે કે 1 થી 1.5 કલાકનો હજી રૂટ છે. હજી તો બધા મિત્રો પણ ઉઠી ગયા છે. સમજે એક ઉપર બેઠો ને એક અહીંયા, એક ઓલા પણ હુતા છે. હજી બધા રામરાજમાં લાગે છે. હજી એક અહીંયા છે જો અહીંયા છે. આ રીતનું કાંક મસ્ત રૂટનું માહોલ છે ભાઈ. તો અત્યારે વાગી ગયા છે સવારના 7:30 અને દ્વારકા અહીંયાથી છે 42 કિલોમીટર અને 38 મિનિટ, એટલે લગભગ પોણી કલાક જેવું થશે હજી. તો આવી ગયા છીએ અત્યારે હું અને કિશન બંને આગળ કેબિનમાં ડ્રાઈવર સાહેબ પાસે બેસવા. અને અહીંયાથી દ્વારકા હવે બાકી રહ્યું છે 20 થી 22 કિલોમીટર. બોલો જય દ્વારકાધીશ. ચાલો ભાઈ, તો ફાઇનલી આવી ગયું છે દ્વારકા અને મંદિરના દર્શન થઈ ગયા છે ભાઈ અહીંયાથી. ચાલો ભાઈ, આવી ગયો દ્વારકા, આવી ગયો. ચાલો પહોંચી ગયા ફાઇનલી દ્વારકા. ઉતરીએ અને એક આ એરપોર્ટ્સ મળ્યા છે, પૂછીએ ચાલો કોના છે. રુદ્રાક્ષને પૂછતો ખાલી કે તારા એરપોર્ટ્સ ક્યાં છે. એરપોર્ટ્સ ક્યાં? તો જા લેવા જાયેલા. આમ હોય હાવ જા ગોત. પછી નહીં, મેં લીધા છેલ્લે બસમાં જઈને 5 સોફા ચેક કર્યા. ચાલો ફાઇનલી એન્ટ્રી કરીએ.
દ્વારવતી મોક્ષ દ્વાર, હાથી દ્વાર પણ કહે છે આ ગેટને. થેલા ને સામાન ને નાસ્તા ને થેલીઓ લઈને બધા જઈએ છીએ આપણે હોટલ બાજુ. અહીંયાથી હોટલ લગભગ 1 કિલોમીટર આસપાસ છે, એટલે બધા કે રિક્ષામાં ગાડીમાં નથી જાવ, વોક કરીને જઈએ. કીધું હાલો વોક કરતા કરતા જઈએ. બીજું હું સુરતથી અમારા મિત્રોનો ફોન છે. ઋષિકેશ મજામાં? આ કેમ કાળા પડી ગયા? 2 દી અમે નથી ત્યાં કાળા પડી ગયા બધા. પહોંચી ગયા છીએ આપણે મંદિર પાસે અને હજી જઈએ છીએ પાછા હાલતા હાલતા બધું સામાન લઈને હોટલ બાજુ. હોટલ હજી આપણી આ સાઈડ જ છે, અંદર ક્યાંક જાય અને ઓલરેડી બુક તો થઈ ગઈ છે. કેટલી 700 મીટર પહોંચી જાવ હમણાં. 300 મીટર તો કપાઈ ગયું. અડધા ખિલાડી જો આપણે હજી પાછળ હાયલા આવે છે. કેમ થાય છે? થાકી ગયો હું? નહીં ને? અહીંયા થોડા થાકવી હે કુલી. આવ્યું ભાઈ આવ્યું. દરિયો ને મંદિર ને બધું આવ્યું. મને સરસ છે ઠંડો, કારણ કે આ એરિયો દરિયો અને જો મોજા દેખાય છે અહીંયાથી. અને આ એરિયો મંદિર. જય દ્વારકાધીશ. બધી જગ્યાએ મોસ્ટલી આપણે જવાનું જ છે, બરોબર ને ભાઈ? બધે દર્શન કરવાના છે ભાઈ. દ્વારકા થોડું એમને જવાય. બરોબર છે ભાઈ, બ્લોગમાં જોડ્યા રહેજો. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ હોટલે અને રૂમમાંથી વ્યૂ છે ડાયરેક્ટ મંદિરનું. તો બોલો મિત્રો મારી સાથે, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો મિત્રો કેમ છો બધા? મજામાં? તો આજે છે દ્વારકાનો પહેલો દિવસ અને અમે ફાઇનલી પહોંચી ગયા છીએ બધા હોટલે મિત્રો સાથે. કમ્પ્લીટ તૈયાર થઈને એકદમ રેડી થઈ ગયા છીએ અને તો હવે આપણે જવાનું છે દ્વારકા ફરવા માટે. ચાલો બ્લોગમાં બન્યા રહેજો અને આ જે બ્લોગ છે આપણો અહીંયા જ એન્ડ કરીએ. તમને મારો આ બ્લોગ ગમ્યો હોય તો પછી લાઈક કરજો, શેર કરજો અને હજી સુધી તમે અમારી ચેનલમાં જોઈન ના થયા હોય તો આજે જ સબસ્ક્રાઇબ કરજો અને બીજા બ્લોગ મિત્રો જોવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ છીએ સીધા દ્વારકા માટે નેક્સ્ટ બ્લોગમાં.